નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 7 વિષય અંગ્રેજીનો દ્વિતીય પરીક્ષા 2026 માટેના મોસ્ટ એમપી પેપરનું સોલ્યુશન કરીશું તથા તમારે પેપર સ્ટાઇલ કેવી આવશે, અંદર કેવા પ્રકારના ગ્રામર વ્યાકરણના પ્રશ્ન ટોટલ આવશે એ બધી ચર્ચા આપણે કરીશું. તો ખાસ મિત્રો વિડીયોને અંત સુધી જુઓ, બીજા મિત્રોને શેર કરો અને આવા ઉપયોગી વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. પહેલો પ્રશ્ન છે જેમાં આપણે ફકરો વાંચીને જવાબ આપવાના હતા. એમાં પહેલો જ પ્રશ્ન આપેલો છે, હાઉ મેની યર્સ ડઝ એન આન્ટ ક્વીન લાઈવ? मतलब कि कीड़ियों राणी કેટલા વર્ષ સુધી જીવી? તો એમાં જવાબ આવશે 15 યર્સ, मतलब कि 15 વર્ષ. બીજું છે, વોટ ડઝ ધ આન્ટ ક્વીન લે? તો ઇટ લે, આનો જવાબ આવશે ઇટ લેઝ એગ્સ, मतलब કે ઈંડાઓ આપે છે. ત્રીજું છે, હુ ગાર્ડ ધ એગ્સ? मतलब ઈંડાઓની રક્ષા કોણ કરે છે? તો એમાં સોલ્જર્સ આવશે, જે આન્ટ સોલ્જર હશે ને, કીડીઓના સૈનિકો, એ આવશે. ચોથો છે, વોટ ડુ વર્કર્સ ડુ? તો વર્કર્સ ફીડ એન્ડ ક્લીન ધેમ, દે અલ્સો કેરી ધેમ ફોર એક્સરસાઇઝ એન્ડ સનશાઇન. જુઓ, એ પહેલાં તો ચોખ્ખા રાખે છે તેમને, અને કેરી કરે એટલે કે કાળજી રાખે છે તેમની એક્સરસાઇઝ માટે, કસરત માટે અને સૂર્યપ્રકાશ માટે, સનશાઇન માટે. પછી પાંચમું છે, ફાઇન્ડ આઉટ ઓપોઝાઇટ વર્ડ. હવે ઓપોઝાઇટ વર્ડ આપણે શોધવાનો છે. પહેલું છે ડર્ટી. ડર્ટી એટલે ગંદુ થાય, તો એનું વિરુદ્ધાર્થી થાય ચોખ્ખું, તો એમાં ક્લીન આવશે. બીજું છે ગો. ગો એટલે જવું, તો આપણે જવુંનો વિરુદ્ધાર્થી થાય આવવું. આવવાનું શું કહેવાય અંગ્રેજીમાં? કમ કહેવાય. બીજો પ્રશ્ન છે જેમાં તમારે તમને ઘણા બધા શબ્દો આપેલા છે, પણ તમને એવું કીધેલું છે કે અહીં આપેલ શબ્દોમાંથી શાળા સંબંધિત શબ્દોની યાદી બનાવવાની છે. ખાલી જે શાળાની અંદર આવતી હોય ને એવી વસ્તુઓની. તો તમને ડાયરેક્ટ જવાબ કહી દઉં મિત્રો. આમાંથી એક તો ક્લાસ આવશે, એક ચોક આવશે, એક ઓફિસ આવશે, એક બેન્ચ આવશે ને એક લાઇબ્રેરી આવશે. ઓકે. પછી ત્રીજો પ્રશ્ન છે જેમાં તમારે સાચો વાક્ય શોધીને લખવાનું છે. આ તમને એકનું એક વાક્ય ત્રણ લીટીમાં આપેલું છે. જુઓ, મતલબ 3 અલગ અલગ વાક્યો બનાવે છે. એમાંથી સાચું વાક્ય કયું આપણે શોધવાનું? તો પહેલું છે ને જે, એની અંદર પહેલું જ વાક્ય શી ગેટ્સ અપ અર્લી ઇન ધ મોર્નિંગ, એ સાચું આવશે. બીજા વાક્યની અંદર બીજા નંબરનું વાક્ય જે શંકર ડઝ નોટ ટેક બ્રેકફાસ્ટ, એ સાચું થાય. ત્રીજા વાક્યની અંદર ત્રીજા નંબરનું વાક્ય શિવ એન્ડ શંકર ડુ નોટ પ્લે હોકી. પછી ચોથા નંબરનું વાક્ય, આ વ્યાકરણ છે મિત્રો, એમાં આવશે મિત્રો બીજા નંબરનું, ચોથામાં બીજું, ધ રોબોટ ડઝ નોટ ઇટ ફૂડ. અને પાંચમાની અંદર આવશે પહેલું વાક્ય કે દે ગો ટુ લેબોરેટરી બાય ધેર કાર. હવે આ ચોથો પ્રશ્ન છે, થોડોક મોટો અને અટપટો છે, અને તમને સમજાવી દઉં કે આમાં આખી આપણે પ્રોસેસ લખવાની હતી. જે પ્રોસેસ આપણે વાંચતા ટાઈમ પટી જશે, તમને ખબર નહીં રહે. તો એના માટે મેં એક ડાયરેક્ટ લખી લાઇન મુજબ, અને તમને સ્ક્રીન ઉપર દેખાશે. એ પ્રમાણે તમે એનું સોલ્યુશન જોઈ નાખો કે આનું સાચું સોલ્યુશન શું થાય છે. તો તમને બોલી દઉં એક વખત. લેમન શરબતની અંદર પહેલું જુઓ, પહેલું પુઅર સમ વોટર ઇન્ટુ ધ ગ્લાસવાળું આવે. બીજું આવશે એમાં એડ શુગર. ત્રીજું એડ સોલ્ટ. ચોથું મિક્સ ઇટ વેલ. પાંચમું આવશે સ્ક્વીઝ ધ લેમન. છઠ્ઠું ટેક આઉટ ધ સીડ્સ ઓફ લેમન ફ્રોમ ધ ગ્લાસ. અને સાતમું આવશે કટ ધ લેમન. આ બની ગયું લેમન શરબત માટે. આમાંથી આ બધા વાક્યો શોધીને લેમન શરબતની અંદર આપણે લખવાના હતા. હવે સલાડની અંદર શું આવતું હતું? તો એમાં વોશ ઓલ ધ વેજીટેબલ્સ વેલ. પહેલાં બધા શાકભાજી ધોવાના. કટ કેપ્સિકમ્સ, કેરટ્સ, ટોમેટોઝ એન્ડ લેમન્સ. પછી ત્રીજામાં આવશે મિક્સ ધ પીઝ, કેરટ્સ એન્ડ ટોમેટોઝ ટુગેધર. અને ચોથું છેલ્લે આવશે એમાં એડ સોલ્ટ. આ રીતના મિત્રો આપણે વાક્યો બનાવવાના હતા. ઓકે. પછી પાંચમો પ્રશ્ન છે, અલગ અલગ કોષ્ટકમાં તે લખવાના હતા ચોથા પ્રશ્નમાં. હવે પાંચમો પ્રશ્ન છે, એમાં તમને એવું કીધું છે કે ચૂઝ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ ક્વેશ્ચન ફ્રોમ ધ ઓપ્શન એન્ડ રીરાઇટ અગેન. મતલબ તમારા વાક્યમાંથી વિકલ્પ પસંદ કરવાનું છે. મતલબ આપણે આમાં પ્રશ્ન વાક્ય બનાવવાનું છે. પહેલું છે રૂપાલ લાઇક્સ ટી. તો એમાં એ આવશે જવાબ પહેલો જ કે ડઝ રૂપાલ લાઇક ટી, કારણ કે આ સાદા વર્તમાનકાળનું વાક્ય છે. બીજું છે ચિલ્ડ્રન બાય સ્વીટ્સ. રેડી? તો એમાં જવાબ આવશે મિત્રો એ, ડુ ચિલ્ડ્રન બાય સ્વીટ્સ. ત્રીજો પ્રશ્ન છે ભાવિક વોન્ટ્સ ટુ ડ્રો અ પિક્ચર. તો એનો પ્રશ્ન કેવી રીતનો બનશે? તો એમાં આવશે સી, ડઝ ભાવિક વોન્ટ ટુ ડ્રો અ પિક્ચર, કારણ કે ભાવિક એ ત્રીજા પુરુષ એકવચનમાં આવે એટલે એને ડઝ લાગશે. ચોથું છે સોલ્જર કેરીઝ અ વેપન વિથ હિમ. તો ચોથામાં જવાબ આવશે મિત્રો ડી, ડઝ અ સોલ્જર કેરી અ વેપન વિથ હિમ. પાંચમું છે ધ ફોટોગ્રાફર ટેક ધ ફોટોગ્રાફ્સ કેરફુલી. તો એમાં જવાબ આવશે મિત્રો એ, એમાં ડુથી શરૂ થાય, ડુ ધ ફોટોગ્રાફ્સ ટેક ધ ફોટોગ્રાફ કેરફુલી. ઓકે. આપણે એના સાચા જવાબ કીધા છે. હવે છઠ્ઠું છે કે WH ક્વેશ્ચનવાળા પ્રશ્ન આપણે બનાવવાના છે.
તમને એક્ઝામ્પલ આપેલું છે, જો અંકિતા લાઇવ્સ ઇન પાટણ, તો એની કૌંસની અંદર આપણને વેર આપ્યું છે, તો પાટણ નહીં લેવાનું. વાક્ય આ રીતનું બનશે, વેર ડઝ અંકિતા લાઈવ. જેને કાળ આવડતા હશે, કમ્પ્લીટ ક્રિયાપદ, ટુ બીના રૂપ જેને બનાવતા આવડતા હશે એમના માટે એકદમ ઇઝી છે. જે મિત્રને નહીં આવડતું એમના માટે સાવ ખોટું જ પડવાનું છે, અઘરું પડી જશે એમને. જો પહેલો પ્રશ્ન શું આપેલો છે, મિતાંશ પ્લેઝ બેડમિન્ટન એવરી સન્ડે, તો એમાં વોટ આવ્યું છે. વોટનો મતલબ થાય શું, કે શું રમે છે, તો બેડમિન્ટન આપણે લખવાનું નહીં, પહેલાં તો એટલું યાદ રાખવાનું. તો વાક્ય આ રીતનું બનશે, વોટ ડઝ મિતાંશ પ્લે એવરી સન્ડે. પછી બીજું છે, નિસ્થા એન્ડ નીલમ વિઝિટ ડિફરન્ટ મ્યુઝિયમ, તો એમાં હું આલેલ છે. હું એટલે શું થાય, કોણ, તો આમાં નિસ્થા અને નીલમ એ લખાશે નહીં, કારણ કે આપણે અહીંયાનો પ્રશ્ન બનાવવાનો છે. તો ડાયરેક્ટ એમની જગ્યાએ હું લખી નાખવાનું, હુ વિઝિટ્સ ડિફરન્ટ મ્યુઝિયમ, અને પાછળ પ્રશ્નાર્થ કરી દેવાનું. ત્રીજું છે, આઈ ડ્રિંક લેમન જ્યુસ એવરી ડે, તો વેન એટલે શું થાય, ક્યારે, સમય દર્શાવવાનો, ક્યારે પીવે છે, કે એવરી ડે એટલે કે દરરોજ પીવે છે. તો આપણે એવરી ડે પ્રશ્નાર્થ વાક્યમાં લેવાનો નથી. પ્રશ્ન આ રીતનો બનશે કે વેન ડુ યુ ડ્રિંક લેમન જ્યુસ. પછી ચોથો છે, અલીસા ગોઝ ટુ ટેમ્પલ, તો વેર એટલે ક્યાં જાય છે, તો મંદિરે, તો ટેમ્પલ આપણે નહીં લેવાનું, તો વેર ડઝ અલીસા ગો. પછી પાંચમું છે, મિસ્ટર જોશી ઇઝ એન ઇંગ્લિશ ટીચર, હું, તો હું આપેલું હોય તો ડાયરેક્ટ આપણે કોણ છે, તો મિસ્ટર જોશી છે, તો મિસ્ટર જોશીને જગ્યાએ આપણે હું લખવાનું, તો હુ ઇઝ એન ઇંગ્લિશ ટીચર. બસ આ પૂરું થઈ ગયું. સાતમું છે, એમાં આપણે મિત્રો કૌંસમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી અને સંવાદ પૂર્ણ કરવાનો છે. તમને ડાયરેક્ટ જવાબ કહી દો. જુઓ, પહેલી ખાલી જગ્યા છે ને સ્ટુડન્ટ્સ, એમાં આવશે મિત્રો ગુડ મોર્નિંગ. પછી એની નીચે જે ટીચરનું આપેલ છે એમાં આવશે મિત્રો હાઉ આર યુ ઓલ, જે ઉપર તમને કાઉન્સમાં આપેલા છે એમાંથી જ શોધીને લખવાના હતા. ત્રીજું જે આપણે મંથનવાળું છે, અહીંયા મેડમ કહેશે એને પ્લીઝ સ્ટેન્ડ અપ, ઓકે. પછી એની નીચે ડીડ યુ શો, એમાં આવશે માર્ક્સ ટુ પેરેન્ટ્સ, એમાં માર્ક્સ ટુ પેરેન્ટ્સ. અને છેલ્લે આવશે મંથન કહેશે યસ આઈ ડીડ મેમ. જે ઉપર આપેલા છે ને એના સેમ ટુ સેમ લીધા છે, પણ ક્રમ મુજબ ગોઠવવાના હતા. પછી જાહેરાત વાંચી અને આપણે એના પ્રશ્નોના જવાબ આપવાના હતા. તો પહેલું જ છે, વેર ઇઝ ધ સેલ, સેલ ક્યાં છે, તો જુઓ સેલ મિત્રો જવાબ આવશે આખલ 4 રસ્તા ડીસા, ઓકે, આખલ 4 રસ્તા ડીસા. બીજું છે, વેન ઇઝ ધ શોપ ઓપન, ક્યારે ખુલે છે, તો 9 AM to 9 PM, સવારમાં 9 થી સાંજે 9 સુધી. ત્રીજું છે, વોટ વિલ યુ બાય ફ્રોમ ધીસ સેલ, તમે શું ખરીદી શકો આ સેલમાંથી, તો શર્ટ, ટી શર્ટ, ફ્રોક્સ, શોર્ટ્સ, પેન્ટ્સ, ટ્રાઉઝર, ઘણા બધી વસ્તુઓ આપેલી છે જુઓ, જેને ચેનલ છે ને. પછી ચોથું છે, વોટ ઇઝ ધીસ સેલ ફોર, આ સેલ શેના વિશે છે, તો એમાં આવશે મિત્રો જવાબ રેડીમેડ ગાર્મેન્ટ ફોર કિડ્સ, ઓકે. રેડીમેડ ગાર્મેન્ટ છે કેના માટે, કિડ્સ એટલે કે બાળકો માટે. પાંચમું છે, ઓન વિચ ડે ઇઝ ધ શોપ ક્લોઝડ, તો નીચે છેલ્લું જુઓ તમે ડેટા લખેલા જ છે, આ શોપના નીચે ખુલ્લું અકાઉન્ટ્સમાં લખેલ છે ઓપન ઓલ ડેઝ, મતલબ કોઈ દિવસ એની બંધ હોતી જ નથી. પાંચમો પ્રશ્ન પૂછ્યો, ઓન વિચ ડે ઇઝ ધ શોપ ક્લોઝ, ક્યારે બંધ હોય છે, કયા દિવસે, તો એમાં જવાબ આવશે ઓપન ઓલ ડેઝ, ક્યારે પણ ખુલ્લી હોતી નથી. પછી છેલ્લો પ્રશ્ન છે, એમાં તમારે શાળાનો નકશો જોવાનો હતો, શાળાનું ખાલી વર્ણન કરવાનું હતું. તો ઓકે મિત્રો, આ તો આપણે ધોરણ 7 વિશે અંગ્રેજીનું મોસ્ટ આઈએમપી પેપર અને એની પેપર સ્ટાઇલ. તો આશા રાખું છું મિત્રો કે વિડીયો તમને ઉપયોગી બન્યો હશે. તો વિડીયોને લાઇક કરો, બીજા મિત્રોને શેર કરો, અને આવા ઉપયોગી વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો.